હે તું થાને મારો મહેમાન રે, આરે રે તને સ્વર્ગ રે ભૂલાવી દઉં મારા શામળા, મારા શામળા, મારા શામળા. હે આપણા મલોકના માયાળુ માનવી, આપણા મલોકના માયાળુ માનવી. હે માયા મેલીને વાયા જાજો મારા મેરમાં, હાલો ને આપણા મલોક મારે, હાલો રે હાલો, હાલો ને આપણા મલોકમાં. આપણા મલોકના માયાળુ માનવી, આપણા મલોકના માયાળુ માનવી. હે માયા મેલીને વાયા જાજો મારા મેરમાં, હાલો ને આપણા મલોક મારે, હાલો રે હાલો, હાલો ને આપણા મલોકમાં. જ્યારે ગરબા લોકો માંગે ત્યારે ગુજરાતી જાગે, ઢોલના તાલ વાગે દુનિયા દસકડું દૂર ભાગે. ગુજરાત આવે પહેલા બાકી બધા આવે છેલ્લા, ચારે બાજુના વાસીના ગુજરાતમાં વસેલા. રાજા અમે રાજમાનું હોય બીજા કોનું, સુરત રમે હીરામાં વિદેશી માંગે સોનું. દુબઈમાં છે તેલના કુવા અહીંયા છે હીરાની ખાણ, લાખોના પટોળા અમે વિદેશમાં લઈએ જાણ. આપણા મલોકના ઓઢાણા ઓરડા, આપણા મલોકના ઓઢાણા ઓરડા. હે ઉજાળા ભરી ભોળે ચડજો મારા મેરમાં, હાલો ને આપણા મલોક મારે, હાલો રે હાલો, હાલો ને આપણા. માણા કેવું કે કાયા જેની કુમળી ને છંદ જેનો ત્રાળ, એ સંત અને સુરાની બજાવતી મારી સોરઠ રતનની ખાણ. આખી દુનિયામાં તમને ખાલી બે જ જગ્યાએ સિંહ એટલે કે હાવજ જોવા મળે ભાઈ. એક આફ્રિકાના જંગલમાં અને બીજું આપણી રૂડી ગાંડી વીરમાં. એટલે કવિને લખવું પડે કે સોરઠ ધરા જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર, કે જ્યાં તો આવજડાએ ઝડપી દે ત્યાંના નમણા નાના. ઈ સોરઠ કે જેના ગામના પાદરે પાદરે તમને પાળિયા અને ખાંભીઓ જોવા મળે. હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે પાળિયા એટલે શું, ખાંભીઓ એટલે શું? તો કે જે તે પ્રદેશમાં જે તે ગામમાં બેન દીકરીઓની લાજ સાચવવા માટે, ગાયોની વારે ચડવા માટે, વિધર્મીઓની સામે જે જંગ છેડીને વીરગતિ પામે, એની શૂરવીરતાની સાક્ષીમાં ગામના પાદરે એક પથ્થર ફોડવામાં આવે. એ પથ્થર ઉપર સિંદૂરથી લીપણ કરવામાં આવે. એ લીપણ કર્યા પછી ઈ પથ્થર પર જે કેસરીઓ થાય એને કહેવાય પાળિયું. ને આવા અનેક પાળિયા આપણા બારવટિયાઓના થઈ ગયા, જે 12 પ્રકારના વટ રાખે. ગરીબને કોઈ દી લૂંટે નહીં, કોઈ ગરીબ હોય ને એમને કોઈ દી ના લૂંટે. આખું ગામ લૂંટી લે પણ ગરીબને ના લૂંટે. બેન દીકરીઓની સામે ઊંચી આંખ કરીને ના જોઈએ. જે કીધું હોય એ કરી બતાવે, વચનના પાકા. તારા માટે માડ્યા ધરમથી જાણા, હે હરિયા કરવાના આવ્યા રૂડા ટાણા. હે જય ભાવેણા કરી જાણ, ખમા ખમા જોગા કુમાર ને કોટલિયાની મછી ખમસાણ. ખમા ખમા જોગા કુમાર ને નાવલી નદીના એ નવાણ. રંગ જાજા કાઠી કુડ ભાણને. ઈ કાદુ મકરાણી કે જેના બારવટામાં એવું કહેવાતું કે જો તમને એક દિવસમાં એક ગામ ભાંગવાનો સંદેશો મળે તો સમજવું કે કોઈ સાધુએ ભાંગ્યું હશે બાપ, અને જો એક દિવસમાં 3 ગામ ભાંગવાના સંદેશા મળે તો સમજવું કે કાદુએ ભાંગ્યું હશે. અને આવા બારવટાના જ્યારે રાહડા ગાવા હોય ત્યારે વિવાહ ડુંગરે ડુંગરે કાનુ તારા ડાયરા, વિવાહ ડુંગરે ડુંગરે કાનુ તારા ડાયરા. ઓરે રે દારૂ ગોળાની લાગે ઠારમ ઠોર રે મકરાણી.
બુંબિયા ઢોલ વાગતા અને ઈ બુંબિયા ઢોલ જ્યારે વાગતા ત્યારે ભીંગાણા થતા ને ઈ ઢોલ કેવા વાગતા વાગે છે ભૂંગીઓ ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં વાગે છે ભૂંગીઓ ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં હે પડ્યો છે તાલને બોલ માંડવો નાખ્યો મેદાનમાં પડ્યો છે તાલને બોલ માંડવો નાખ્યો મેદાનમાં વાગે છે ભૂંગીઓ ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં વાગે છે ભૂંગીઓ ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં પડ્યો છે તાલને બોલ માંડવો નાખ્યો મેદાનમાં પડ્યો છે તાલને બોલ માંડવો નાખ્યો મેદાનમાં વાગે છે ભૂંગીઓ ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં વાગે છે ભૂંગીઓ ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં અને આ દેશમાં ઘડવૈયો જ્યારે પથ્થરમાંથી મૂર્તિ બનાવતો હોય અને ઈ પથ્થરમાંથી અવાજ આવે કે મારે ભગવાન નથી થાવું બાપ, મારે તો પાડીઓ થઈને પૂજાવું છે. અને ઈ ઉજ્જવળ ધરામ દેશની જ્યાં નેક ટેક અને વચનની વાતું, જ્યાંના પાડિયા ને ખાંભ્યું અડગ ઉભા ગઈ પોતાનું માથું, અડગ ઉભા ગઈ પોતાનું માથું, અડગ ઉભા ગઈ હમહાવર કયોના જમીન જાપતી મારે નથી રે ભરવું હમહાવર કયોના જમીન જાપતી મારે નથી રે ભરવું બાપના મોઢા ન ભર્યા એવા વિટડે બાપના મોઢા ન ભર્યા એવા કુમળા હાથે ઘોડા બધા એક સાથે. ઠાકોરજી નથી અડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું રાવણ સરીખો રાજીઓ હો અનટ મેં સવાલ હાલાજી તારા હાલા રે તારા હાથ વખાણું તે પંડી તારા પગલા વખાણું હાલા રે તારા હાથ વખાણું તે પંડી તારા પગલા વખાણું એ ધાનાણી ભેનાનું કર્યું રે અને ખેંચીને હાલ ખા અને પાછો ન ભર્યો એને પાગ રે આરે રે તે તોરણને ટાણે મારા રામડા પગો એક પાંગડો 18 ભડાકોએ ઓય ઠાવકી મળી ટેક રે ભરત તોરણને ટાણે રામડા ભલે ભલે મજા આવે છે આજનો આપણો કોન્સર્ટ પહેલા આપણે ઉર્જા એકત્રિત કરશું બધા પાસેથી, પછી શક્તિને યાદ કરશું અને પછી છેલ્લે આપણો બોલ્યો. પણ આજે છેલ્લો દુહો ગવાયો એ હતો વાવડીના બાપુ વીર રામવાળા. ઈ કે જેણે ઓપન ચેલેન્જ આપી દીધો ભાઈ અને પત્ર લખી કાઢ્યો અને
એ પત્ર કેવો કે હું વાવડી રામ, વાવડી મેં રામે ભાંગી છે, ગરાસિયા ઉપર નાખેલા કર અને કાયદા ઈ કાઢી નાખજો, ને નિર્દોષોને કોઈ દી ટીપતા નહીં. રાજ બદલ થવું તો કઠણ છે, પણ ધારીને હું ધોળા દિવસે ગબરોડી નાખીશ. નિકેતન રામ હવે આવો ઓપન ચેલેન્જ હો ભાઈ. અને આપણા ગુજરાતી માણા કઈ રીતે પડખાય? લાંબો ડગલો જો હેલો હેલો હેલો. આ બધા સારું ગાય છે, મને અંદરથી ગાવાની ઈચ્છા થઈ ગઈ. નથી નથી પ્રેમ નથી. આવજો ત્યારે થશે ત્યારે તમે એક સાઈડમાં બેસશો, તમને થોડોક સહકાર આપશો. પ્લીઝ સપોર્ટ કરો. આજકાલના પ્રેમ વોટ્સએપ ઉપર બ્રેકઅપ થઈ જાય એવા પ્રેમ. હિમાલય જેવો અડગ પહાડ જેવો પ્રેમ હોય, પણ એક નાની અમથી વાત થાય ને એટલે બ્રેકઅપ. પણ પ્રેમ તો આપણા રાધા અને કૃષ્ણનો હતો, અને એટલે કહેવાય કે રાધાના નેત્રથી જો નિહાળો તો શ્યામ રંગ પણ સુંદર લાગે. અને એમના પ્રેમને દર્શાવતું એક ગીત વાત. સાંભળ્યું છે આ ગીત? પાછળ કોઈ સાંભળી છે આ ગીત? રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘરે પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘરે પછવાડે મોહન મોરલી વગાડે જો. અરે હીરે વાગેનું મન ચટપટ લાગે, હીરે વાગેનું મન ચટપટ લાગે. નૈણોમાં નીંદરું ન આવે જો, નૈણોમાં નીંદરું ન આવે જો. રાધા ગોવાલડીના ઘરે પછવાડે મોહન મોરલી વગાડે જો. નમકેલી તુને તુલી બેસે ભાન જ્યારે વાગે મુરલીને એના હેગે જવા લાગે ત્યારે પડે લાગે તને મલાવી તો દોડી સકી સહેલી સાથે ઘર મેં ઘૂમે ત્યાં તો કાળું નાગ મારી જાય તો યાદ આવે એક જ નામ મને મોહી કરે નીતિરું હરામ. ઘર પછાડી બગાડે મોર પીછુવાડી મોરલી તો રાધા જપે હરે શ્યામ હરે શ્યામ. મારી રાધા રાણી કેમ સાણી, વાટ જોવે તારું યમુનાનું પાણી, વાટ જોવે ગોકુળની શેરી, વાટ જોવે ગાયો દુધાળી. ઝાલમાં ફાતા રમીએ રાસ ભૂલું વાત જોઈ તારી સોનસોનેરી આંખ તો ટગમગ નટગટ પ્રેમની હાણ. તું જીવ મારો શું તારું ભૂલ કે આબરાજ કૃષ્ણ જાગે જાગે બોલો રાધે રાધે રાધે. મને મોહન જન સુર મને મોહક ભૂલે કામ પુકાંદરું નામ મને નામો પર કે તેની બાજી ગુરુ તેવા કરશન ગોવર દે હાથ લઈ દે દર્શન પર પરસન મધ્ય હાથ લાગે જાગ રાધે શ્યામ. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘરે પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘરે પછવાડે મોહન મોરલી વગાડે જો. એની કૃપા વર્ષે અસીમ ને પૂજ્ય પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ તમારી સાથે બોલો જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશના ચરણોમાં ક્યારે રીસાઈશ ને ક્યારે માયાના ચરખામાં તું વીટાઈશ ને ક્યારે ગરીબના છોકરાને તું રોવડાઈશ નહીં. સૌથી મોટું જ્ઞાન ને જ્ઞાનથી મોટી ભક્તિ, જ્યારથી નમ્યો તારી હામું ભક્તિ બની શક્તિ. તે આપી તક અને તગેડી દીધી બધી તકલીફ ને પારકા લોકોને તે નથી આવા દીધા નથી. સાદર વિના ચા ને ડાકર વિના આ જિંદગીમાં મજા નહીં ને મન થાય ઉદાસ, આંખો તલાશ કરે બસ એની મજાની. તોડી બજાયું જોઈ ગમતા નાના મોટા શીશમાં ગોવીસ આપે ત્રીસ બોલો જય જય દ્વારકાધીશ. અરે શેઠ રેશા મળ્યું નથી કોઈના બાપની બીક, મારો ઠાકર કરે વિધિ. મારો
દ્વારકા વાળો વાંચો જો એને આપ્યો દસકો તો નાખે છે પાછો તો હું તો શ્વાસ લઉં ખાલી હાથ જોડ રાખ ભરોસો એ મળશે નજીક મારો ઠાકર પૂરી મરજી મારો ઠાકર આવો નિહાળીએ પ્રાચીન દરબાર કારો એવો જોરક દેશ ત્યાંનો ઇતિહાસ પૂરે સાક્ષી જજન મેં જોગ માયાને હજી પૂરે સાપસી ઘોડે કુમારે શીખવાડે સોળે માથા ઉગાડે આજે કરું વાતી સૌરાષ્ટ્રની પાર્વત્યા જોગીદાસ કુમારની એ કુંડલાનો કેસરી જેને રાખી નજર ચાપતી રાખ્યા 12 પ્રકારના વટ ને કોણ બેન નીકળીને જોતા આંખો આંજેલાલ મરચાવાળા હાથથી બીજું તો વખણાય રાજા રણછોડનું રાજ ઓલા તિહરીની ત્રાટ દરિયે બેઠા મારા સોમનાથ દાદા રૂડા રાજકોટની ચાને જોડે ગાંઠિયા જાજા ઓલા છુક છુક છકડા વાલા ઓરતને મારી પા લાગે તે હકે વાસે રૂડા ગામડા એ વાતે ઘડા લીલા છમ છમ અગલાને ઊંચા ડુંગરા આડે રે ઓલા મોજા મોજ ને ગાંધીનગર પડકારો આપતા રહેજો આગળ